મન હોય તો માંડવે જવાય એ કહેવતને સાર્થક કરતા મહેસાણાના લાખવડ ગામના દેસાઈ ભાઈઓએ મોટી ઉંમરમાં પણ ખેતીને જીવનનો આધાર બનાવી પ્રાકૃતિક ખેતી કરીને નવી સફળતા પ્રાપ્ત કરી છે, જેમાં તેઓએ ભીંડાનું વાવેતર કરીને સારી આવક મેળવી છે. જાણીએ. જયરામ જોરાભાઈ દેસાઈ, ગામ લાખવડ, તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા. આ ખેતરમાં અમે પહેલાં આંબા વાવેલા, પછી સાઈડ પાક તરીકે અમે ભીંડાનું વાવેતર કર્યું છે. ભીંડામાં અમને 1.5 થી 2 લાખનો ખર્ચો થયો છે, અને 1.5 થી 2 લાખનું ઉત્પાદન પણ મળશે એવી આશા છે. એટલે અમારો પહેલો વર્ષ અમારો પ્રથમ અનુભવ છે, એ પ્રમાણે સારું છે, અને આવતા વર્ષે અમે આનાથી પણ સારી ખેતી કરી શકીશું અને વધારે ઉત્પાદન મેળવી શકીશું એવો વિશ્વાસ છે. પ્રાકૃતિક ખેતીમાં અમારા આંબા પણ તૈયાર થઈ જશે, સાથે સાથે અમે સરગવા પણ અંદર વાવ્યા છે, એટલે ભીંડાની સાથે સરગવા અને આંબા પણ તૈયાર થઈ જશે. લાંબે ગાળે અમને એનો ફાયદો મોટો મળશે. છેલ્લા 10, 15, 20 વર્ષથી તો આ વિચાર ખરો, પરંતુ કુદરતી અમારી પાસે લીંબુની ખેતી હતી, તો લીંબુની ખેતીમાં અમે બીજું કોઈ રાસાયણિક ખાતર નાખતા જ નહીં, કોઈ દવા નાખતા નહીં. એટલે છેલ્લા 1977થી લીંબુની વાવેતર કર્યું ત્યારથી અમારા ખેતરમાં કોઈ રાસાયણિક ખાતર, કોઈ કેમિકલ અમે નાખેલા નથી. આવી અમારી પાસે 40 થી 45 વીઘા જમીન છે. આ 40-45 વીઘા જમીન પ્યોર ઓર્ગેનિક જ છે. એમાં અમે ઘઉંનું વાવેતર કરતા, એરંડા, રાયડો, આ બધું વાવેતર દેશી કરતા. મને થોડાક સમય પછી વિચાર આવ્યો તો બાગાયતમાં લીંબુડી ગઈ, એટલે પછી એની જગ્યાએ અમે આંબા વાવ્યા. બીજા ખેતરમાં ચીકુ પણ વાવ્યા છે, આમળા પણ વાવ્યા છે, અને સરગવા પણ કરે છે. આ બધાનું અમારું પ્લાનિંગ છે. ત્યાં સુધી આ તૈયાર થાય ત્યાં સુધી વચ્ચે આવી શાકભાજીની ખેતી કરવી, આવું અમારું પ્લાનિંગ છે. ઉંમર 75 વર્ષ છે. હું અભ્યાસ તો મેં BSc કરેલું, અને હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો હતો, એટલે નોકરી સમજમાં ધ્યાન ઓછું રહેતું, પણ રિટાયર થયા પછી થોડુંક વધારે કાળજી રાખી શકું છું. મારા ભાઈ ખેતી કરે છે, મારા ભાઈ તો 100% ખેતી જ કરે છે. ઝવેરભાઈ. મારું નામ દેસાઈ ઝવેરભાઈ જોરાભાઈ, ગામ લાખવડ, તાલુકો જિલ્લો મહેસાણા. હું કોલેજ કર્યા પછી BCom કોલેજ કર્યા પછી ખેતીમાં જોડાણેલો છું. આ અત્યારે હાલ 67-68 વર્ષ ત્યાં સુધી ખેતી કર્યા કરું છું. ખેતીમાં મને સંપૂર્ણ રસ છે. વાબળો હાલ બધું એવી રીતે આ બધું વાવેતર કરીએ છીએ, અને ભવિષ્યમાં બાગાયત તરફ પ્રાકૃતિક ખેતી અને બાગાયત કરીને અમે આ રીતે નીકને ચલાવવું, અને તકલીફ ઓછી પડે, મજૂરી ઓછી પડે, એ રીતે કામ કરવું, એ રીતે અમે ગોઠવણી કરી દઈએ. પ્રાકૃતિક ખેતીમાં નિંદામણ થોડું વધી જાય છે, પણ એના માટે મજૂર અમે બોલાવીએ છીએ, પણ અમારા મનમાં એ રીતે સંતોષાય છે કે મજૂરોને થોડી રોજી મળે છે તો અમારે કામ થાય છે. આ રીતે એમાં એ મજૂરો સંતોષ છે, અમને સંતોષ છે કે ચાલ્યા કરે, કે એવાનું ચાલે છે, આપણું ચાલે.